नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तो मित्रों, जीएसआरटीसी के गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम तरफथी जे मित्रों 28 जान्युआरी 2024 ना रोज ओएमआर आधारित लिखित परीक्षा लेवामां आवेली हती। तो तेनुं परिणाम छे ते बोर्ड तरफथी जाहेर करी देवामां आवेलुं छे। तो मित्रों, ऑनलाइन परिणाम केवी रीते जोई शकाय, पीडीएफ फाइल केवी रीते डाउनलॉड करी शकाय तेना विषे आजना विडियोमां चर्चा करीशुं। परंतु ते पहेला विडियो गमे तो लाइक ने शेर करी देजो, चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों, विडियोनी शरूआत करीए। तो સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલ માંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે જીએસઆરટીસી। જેવું મિત્રો તમે જીએસઆરટીસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઈટ છે www.gsrtc.in તે વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઈટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે जीएसआरटीसी નું પોર્ટલ ઓપન થઈ જશે। નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક રિક્વાયરમેન્ટ નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે રિક્વાયરમેન્ટ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે અહીં જે રિઝલ્ટ નું મિત્રો જે સેક્શન છે તેમાં અહીં સૌથી પહેલા જીએસઆરટીસી ડ્રાઈવર ઓએમઆર રિઝલ્ટ નો ઓપ્શન જોવા મળશે। તેની સામે જે પીડીએફ નું આઇકોન છે તે પીડીએફ ના આઇકોન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એક નવા ટેબમાં એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। હવે મિત્રો આ જે પીડીએફ ફાઇલ છે તેને તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડનો એરો છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થતી જોવા મળશે। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી જે ડ્રાઈવર કક્ષાની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તેમની જે લેખિત ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા છે તે 28 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવેલ હતી અને તેનું પરિણામ છે તે 7/6/2024 ના રોજ નિગમ તરફથી જાહેર કરી દેવામાં આવેલું છે। મિત્રો, આ લિસ્ટમાં કુલ 17,871 ઉમેદવારોના નામ આપવામાં આવેલા છે। હવે તમે તમારું નામ છે તે તમારા રોલ નંબરના માધ્યમથી સર્ચ કરાવી શકો છો અથવા તો તમારા નામ વડે તમે નામ સર્ચ કરાવી શકો છો અથવા તો તમારા જે અરજી નંબર છે, એપ્લિકેશન નંબર છે તેના વડે પણ તમે આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમે સર્ચ કરાવી શકો છો। મિત્રો, અહીં તમને કેટલા માર્ક મળેલ છે તે છેલ્લા કોલમમાં આપવામાં આવેલા છે, તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને કેટલા માર્ક મળેલ છે। હવે મિત્રો, આ જે યાદી છે તે ફક્ત માત્ર માર્કની યાદી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, અહીં નિયમ મુજબ 1/3 રેશિયા પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અલગથી એક મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। જ્યારે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટની મેરિટ યાદી જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડિયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો જીએસઆરટીસી તરફથી જે ડ્રાઈવર કક્ષાની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તેમની જે ઓએમઆર આધારિત પરીક્ષા લેવામાં આવેલી હતી તો તેનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડિયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।